સરકારી નોકરી આપવાના બહાના હેઠળ કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર પ્રોફેસર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પોલીસ વડાને રજૂઆત કરાઈ। શહેરના કાળિયાબીડમાં રહેતા અને અમરેલી ખાતે કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સંજયભાઈ ધીરજલાલ દવે છેલ્લા થોડા વર્ષોથી વિદ્યાર્થીઓને સરકારી નોકરી આપવાનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં લગભગ 140 વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવી ₹5 કરોડ જેવી રકમ લઈને વિદ્યાર્થીઓને નોકરી નહીં આપી છેતરપિંડી કરી હોવાનું થોડા દિવસો પહેલા શિહોરના અગિયાળી ગામે સંજયભાઈ દવેનું અપહરણ થયું હોવાની ફરિયાદ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો, જેના પગલે 140 ભોગે બનેલા વિદ્યાર્થીઓએ તેમની સાથે ચીટિંગ થઈ હોવાનું જણાતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધવા માટે ભાવનગર પોલીસ વડાને રજૂઆત કરી ન્યાય આપવા માંગ કરી હતી। વાલીઓ સાથે છે લગભગ આ છેલ્લા 4 વર્ષથી ચાલતું 5 કરોડનું સ્કેન્ડલ છે અને સંજયભાઈ ધીરજલાલ દવે નામની વ્યક્તિ જે અમરેલી કોલેજની અંદર પ્રોફેસર છે, તેઓએ આ બધા વિદ્યાર્થીઓને હું તમને ક્લાસ 2 અને ક્લાસ 3ની નોકરીઓ અપાવીશ એમ કરી અને 5 લાખ, કોઈકની પાસેથી 20 લાખ આવી બધી રકમો છે એ ઉઘરાવી લીધેલી છે। અને જ્યારે છોકરાઓએ કીધું કે અમને ઓર્ડર આપો તો જુદી ખાણ ખનીજ વિભાગને જુદા ખાતાઓમાંથી તેને કોલ લેટર ઇસ્યુ કરીને પણ ઘરે મોકલેલા છે। અને પછી માનો કે 10 તારીખનો ઇન્ટરવ્યૂ હોય, 10 તારીખે જવાનું હોય તો એ પહેલાં એવું કહી દે કે 8 તારીખે ફોન આવ્યો કે ભાઈ હવે તમારે ત્યાં જવાનું નથી, કેન્સલ થયું છે, એવું કરીને પાછો બીજો ઓર્ડર મોકલે, ત્રીજો ઓર્ડર મોકલે। એટલે આવી રીતે વારંવાર 3-4 વર્ષથી ચાલતું હતું। પછી છેલ્લે જ્યારે એને બેઠક કરવા માટે બોલાવ્યો અગિયાળી મુકામે તો કે મને મારું અપહરણ કરવું છે અને આવી રીતે ખોટા કેસો છે એ વિદ્યાર્થીઓની ઉપર કરેલા છે। આ ફરિયાદની કાર્યવાહી અત્યારે શરૂ છે, એના માટે બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ અત્યારે ભેગા થયા છે। આમાં કુલ કેટલા લોકો પાસેથી કેટલી રકમ ઉઘરાણું કરેલું? 140 કુલ વિદ્યાર્થીઓ છે અને એની રકમ અંદાજિત 5 કરોડ જેટલી છે।